મારું નામ હરખાભાઈ રૂગનાથભાઈ પરમાર, નવા ઈસનપુર. અમે દરેક ખેડૂતો સાહેબને અમારી લાઈન, પાવરની લાઈન વાળીને અવારનવાર બંધ રહીએ એ બાબતમાં આવ્યા હતા. છેલ્લા 3 થી 4 વર્ષથી અમને આ લાઈન બહુ કંદડે. જે કોયલ ફીડર, હંસ ફીડર, ગરુડ ફીડર, કમર, આના છેલ્લા 50 વર્ષથી જૂના તાર છે. હવે એ તાર હળાઈ ગયા, જરાક પણ પવન આવે કે આડોરું થાય તો તરત પડી જાય. પછી 24 કલાક લગી કોઈ રિપેર કરવા નથી આવતું. અને હાલમાં દાડમના પાક હોવાથી સેન્સિટિવ પાક કહેવાય, એને સમયસર પાણી ન મળે તો બહુ મોટું નુકસાન જાય. અને અમારી વાડીએ આદિવાસી રહેતા હોય એને પાણીની બહુ તકલીફ પડે. રજૂઆત કરી થઈ જાય. મેં રૂબરૂ મુલાકાત લીધી, ગોસ્વામી સાહેબની 4-5 વખત, 10 વખત ફોન કર્યા. મને કે થઈ જશે, મેન્ટેનન્સ કરશું, આમ કરશું. પણ આ છેલ્લા 15 દિવસમાં તમે એના આંકડા જુએ તો ખબર પડે, લગભગ 20 વખત 15 દિનની અંદર ફોલ્ટ ગઈ. હવે આમાં ખેડૂતને વાડીએ રહેવું કે ઘરે રહેવું? અને આ 46-47 ડિગ્રી ગરમીની અંદર હવે એ લાઈન રિપેર કરે એટલે બીજી કાપીને એટલે ઈવડે એને પછી 1.5 વાગ્યા પછી ચાલુ કરે. એટલે એને અમારે તડકામાં ઊભું રહેવાનું 48 ડિગ્રીમાં. ખેડૂતને તો મરવાનો વારો આવે એવા દી એવા. આ જીએબી વાળા ક્યાંય ધ્યાન નથી દેતા. નવા ઈશનપુર અમારી વાડીની અંદર કોયલ ફીડર, હંસ ફીડર, ગરુડ ફીડર, આવા બધા ઘણા બધા ફીડર છે. જેમાં તાર રહ્યા ને એ ઘણા વર્ષો પહેલાના છે. એ તાર પવન આવે એટલે ગમે તે એકને એક તાર તૂટી જાય. અને તાર તૂટી જાય એટલે રિપેર કરવા માટે 1 દીએ 2 દીએ ગમે ત્યારે આવે. અને રિપેર કરવા આવે એટલે જે લાઈન રિપેર હોય, ચાલુ હોય, એ લાઈને પણ બંધ કરી દે. અને એટલે બધી લાઈનો બંધ થાય એવું થાય, બરોબર? એટલે કોઈને પાવાનો મેર આવે નહીં. અને રિપેર કરવા વાળા 10-11 વાગે આવે ને પાવર 8 વાગે આપે. એટલે જ્યાં પાવર આવી અને થોડુંક પૈયું હોય ને ત્યાં રિપેર વાળા આવી જાય, પછી ઘડીક થાય ચાલુ કરે, બંધ કરે, ચાલુ કરે, બંધ. પાણી ધોરિયામાં રહે, ચરીએ ન પીવે, આવી પરિસ્થિતિ અમારી છે. એટલે આવા અમારા ગામના ખેડૂતને લગભગ ને એક લાઈન ફોલ્ટમાં હોય તો બીજી તો બંધ કરીને મૂકી દે. એટલે પાણી આવે ખરું પણ ચરિયા પીવાનો ન મેળવે, ધોરિયામાં રહે. અમારા ગામની જમીન અંદાજે 10,000 વીઘા જેવી જમીન તો હોય અમારા ગામની સીમ અને આજુબાજુ સીમની. અને અમારા ગામના બધા ખેડૂતો ઓછામાં ઓછા 400-500 ખેડૂત છે. આ બધા ખેડૂતને આવી પોઝિશન છે. અને દાડમનું વાવેતર છે તો એમાં પાણી અત્યારે આપવું જ પડે, ચાલે નહીં. હવે એમાં ખર્ચો દાડમમાં તો અલિમિટ કરેલો હોય અને પાણી વગરથી બધું સુકાઈ જાય. એટલે આ રજૂઆત કરવા માટે વારંવાર અમે આવેલા. કામ થઈ જાય છે, આવા વાયદા ચાલુ છે પણ કામ થતું નથી.